હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે હું સવારમાં જ મંથલી કરિયાણું લેવા પહોંચી ગઈ હતી મોલમાં. જુઓ, બધા મોલ અને શોરૂમ પણ બંધ છે. તો વિચારો હું કેટલી વહેલી ફ્રી થઈ ગઈ અને પહોંચી ગઈ મોલમાં. વહેલી સવારમાં જો તમે મોલ પહોંચો તો ભીડ પણ ઓછી હોય છે અને બિલ બનવામાં પણ વાર નથી લાગતી. માટે હું મારા ઘરનું બધું રૂટીન કામ પરવારીને પહોંચી ગઈ વહેલી સવારમાં જ કરિયાણું લેવા. વહેલી સવારનો બીજો પણ ફાયદો છે કે રસ્તા પર ટ્રાફિક એકદમ ઓછો હોય છે. તો મેં મારી ધનોને એટલે મારી એક્ટિવાને પાર્ક કરી ટ્રોલી લઈ સ્ટાર્ટ કરી શોપિંગ. વહેલી સવારે આવો એટલે પાર્કિંગની પણ ઝંઝટ નથી રહેતી. તો સૌથી પહેલાં તો હું સ્ટાર્ટ કરીશ સ્પ્રાઉટ મિક્સ કઠોળથી. મારા ઘરમાં બધાને સ્પ્રાઉટ મિક્સ કઠોળ તો જોઈએ જ સવારના નાસ્તામાં. ખાસ કરીને વિન્ટરમાં તો નાના મોટા બધાએ સ્પ્રાઉટ્સ ખાવા જ જોઈએ. મિક્સ કઠોળ લઈ પછી મેં લીધા ઓર્ગેનિક બનાના. આપણે આખા દિવસમાં એક બનાના તો ખાવું જ જોઈએ. ત્યાંથી આગળ જઈને મેં લીધું અમૂલ મોઝરેલા ચીઝ. હું મારા બાળકોને પીઝા કે ચીઝ સેન્ડવિચ બધું ઘરે જ બનાવીને ખવડાવું છું, એટલે હું ચીઝ, બટર, પનીર, ચીઝ સ્લાઇસ બધું લઉં. હવે મેં અહીં બાસુંદી માટે મિલ્ક મેડ અને મિલ્ક પાવડર લીધેલ છે. હું અહીં અડધું રેકોર્ડ કરી નથી શકી કારણ કે સવારે ભીડ ન હોવાથી રેકોર્ડિંગની મનાઈ છે. પછી આવ્યો વારો કઠોળનો. હું બને ત્યાં સુધી તો ખરીદીનું લિસ્ટ પહેલે જ તૈયાર કરી લઉં છું, જેથી કરીને કંઈ ભૂલાઈ ન જાય. કઠોળનું કામ પતાવી હવે ડ્રાયફ્રૂટ્સનો વારો. હવે મેં કાજુ, બદામ, પિસ્તા એ બધું લીધું. અને હા, મેગી મસાલા તો લેવું જ પડે. પછી મેં ચોકલેટ સિરપ લઈ બાળકો માટે બ્રિટાનિયા કેક લીધી. પછી બધા સોસ, શેઝવાન અને સાંજની ચાયમાં ટોસ્ટ તો ખાવા જ પડે એટલે ટોસ્ટ લીધા. અને પાછી ચા તો વાઘ બકરી જ હો, બીજી એક પણ ના ચાલે. પછી અમે થોડી વાર મોલમાં આમ તેમ ફર્યા. જો કે અમારા જામનગરમાં ખાવા પીવા માટે 1-2 જ મોલ છે કરિયાણું લેવા માટે, અને એ પણ બહુ નાના છે. થોડી વાર આમ તેમ આટા માર્યા પછી મેં લીધા ફૂડ રેપિંગ પેપર. ફોઇલ પેપર હેલ્થ માટે નુકસાનકારક હોય છે, માટે હું મારા બાળકોના લંચ બોક્સના પેકિંગ માટે ઇકો ફ્રેન્ડલી પેપર જ યુઝ કરું છું. અહીં હું અડધું તો રેકોર્ડ પણ નથી કરી શકી, જેમ કે સાબુ, શેમ્પૂ, ફિનાઇલ, કોલગેટ, મસાલા વગેરે. બટ હવે હું થાકી ગઈ છું એટલે બધો જ સામાન હું બેગમાં બેઠા બેઠા જ ભરું છું. તો તમને બધાને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.